નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ભવ્ય પોપર, એડિટર ટેક્સ ટુડે. આજે આપણી સાથે બજેટ વિશેની ખાસ ડિબેટમાં જોડાયેલા છે ઉના ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ વિજયભાઈ જોશી. આપણી સાથે જોડાયેલા છે હરેશભાઈ ગઢિયા, જેઓ સેક્રેટરી છે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના, અને આપણી સાથે જોડાયેલા છે અશ્વિનભાઈ પરીખ, કે જેઓ સુવર્ણકાર સંઘ અમરેલીના પ્રમુખ છે. આ સાથે ખાસ ઉપસ્થિત છે આપણી સાથે જીતેન્દ્રભાઈ ઝીંઝુવાડિયા અને ઇન્દુભાઈ ઝીંઝુવાડિયા. આ તમામ મહેમાનોનું આપ સૌ દર્શક મિત્રો વતી હું સ્વાગત કરું છું. તમામ મહેમાનોને સૌથી પહેલો ક્વેશ્ચન હું વિનંતી કરીશ વિજયભાઈને કે તે શરૂઆત કરે જવાબ દેવાની. વિજયભાઈ, બજેટને આપ સારું ગણો છો કે ખરાબ? બજેટ ઓવરઓલ જોવા જઈએ તો ઘણું સારું કહેવાય, પણ જે કોઈ લાભો મળ્યા છે ઇન બોક્સ મળેલા છે. બજેટની વિશિષ્ટતા સરકારે જે રીતે ગોઠવ્યું એ પ્રમાણે, પણ એની અંદર જે જે લાભો મળવામાં આવ્યો છે, દાખલા તરીકે ઇન્કમ ટેક્સ ને 2.5 લાખથી 5 લાખ સુધી કરવામાં આવ્યો છે, પણ એ 5 લાખ રૂપિયાનું બેનિફિટ છે એ આવકારદાયક છે, પણ સાથોસાથ 5 થી ઉપર જતા લોકોને આનો કશો જ ફાયદો થતો નથી. એટલે જે સરકારની નીતિ છે કે મધ્યમ વર્ગને આની જે રાહત મળવી જોઈએ એ સંપૂર્ણ રીતે મળે છે. એટલે આ બજેટને બાકીના બીજા બધા ઓવરઓલ વેપારી સિવાયના ઘણા બધા બીજા જે ફાયદાઓ છે એ જોતા એવું લાગે છે કે બજેટ ઘણું બધું સારું છે. થેન્ક યુ. હું આવીશ હરેશભાઈ ઉપર. હરેશભાઈ, તમે શું કહેશો બજેટ વિશે? હા ભવ્યભાઈ, જે બજેટ પૂર્વે વેપારી આલમ અને ઉદ્યોગ જગતને જે આશા હતી ગવર્મેન્ટ પાસે, એ મહદઅંશે આ બજેટમાં પરિપૂર્ણ થાય છે. અને બજેટને અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આવકારીએ છીએ. પણ જે વિજયભાઈએ વાત કરી કે 5 લાખ ઉપરની જેને આવક છે એમને કોઈ બેનિફિટ નથી, તો આગામી જ્યારે બજેટની ચર્ચા થાય ત્યારે ગવર્મેન્ટે આ વિશે વધુ સુવિધા લોકોને આપવી જોઈએ, જેથી ટેક્સ પ્રેયરો વધશે અને જે પાકી મૂડી ધંધામાં આવશે એનાથી ઉદ્યોગ જગત અને અર્થતંત્રને પણ ફાયદો થશે. બીજું, જે ટીડીએસ ની જોગવાઈ હતી, ટીડીએસ માં જે 40,000 સુધી વ્યાજની નાના રોકાણકારો માટે જોગવાઈ હતી, 15 GH ભરતા ભૂલી ગયા હોય તે લોકોને ટીડીએસ થઈ જતો અને એ પછી આપણે રિટર્ન ભરવા પડતા. એમાં જે સુધારો કર્યો એ પણ આવકારદાયક છે. પણ અમને એક એવી આશા હતી કે જે રોજે રોજનું 10,000 રૂપિયાનું કેશ ટ્રાન્ઝેક્શન એમાં છૂટ મળવી જોઈએ, કારણ કે નાના વેપારીઓ, કરિયાણાના વેપારીઓ અને ગામડા હારે ખાસ કરીને જ્યારે ગવર્મેન્ટ રૂરલમાં ધ્યાન આપે છે, તો એક વ્યક્તિનો એક દિવસમાં 10,000 નું ટ્રાન્ઝેક્શન એ બહુ નાનું છે. એ વધીને 50,000 થવું જોઈએ એવી અમે લાગણી વ્યક્ત કરી. ચોક્કસ, આપનો વ્યૂ ખરેખર બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપને જણાવી દઉં કે અમે અમારા ટેક્સ ફ્રેટર્નિટીમાં એવું માનીએ છીએ કે સરકાર આનાથી તદ્દન અલગ વ્યૂ ધરાવે છે, કારણ કે આ લિમિટ 1 વર્ષ પહેલા 20,000 હતી, એને ઘટાડીને 10 કરી છે. એટલે અમને એમ છે કે ટેક્સ ફ્રેટર્નિટી એવું માને છે કે મોટાભાગે આ લિમિટ વધારવા કરતા એ લોકો કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવા કદાચ ઘટાડવાનું જ વિચારી શકે. આપનો વ્યૂ ખરેખર અમે પણ એન્ડોર્સ કરીએ છીએ, આ થવું ખૂબ જરૂરી છે. હવે હું આવીશ અશ્વિનભાઈ પાસે. અશ્વિનભાઈ, બજેટને આપ સુવર્ણકાર તરીકે કેવી રીતે મૂલવશો? સુવર્ણકાર તરીકે મૂલવવા કરતા એક નાગરિક તરીકે જણાવવાનું કે આજરોજ સરકારના ઇન્ચાર્જ નાણામંત્રી શ્રી પિયુષભાઈ ગોયલ દ્વારા વચગાળાનું નિયમ અનુસાર અને પ્રથા અનુસાર બજેટ રજૂ કરવામાં આવ્યું છે. તે ઘણું પ્રશંસનીય અને આવકારદાયક બજેટ છે. છેલ્લા ઘણા વર્ષોથી કરદાતાઓ પર વિશ્વાસ વધીને કરમાં છૂટછાટ આપીને કરવેરાનો સકારાત્મક રીતે વધારતો જોવામાં આવે છે. તે દિશામાં પ્રવેગ આપનારવા બજેટ છે. બજેટમાં ઓછી આવક ધરાવતા કરવેરા બ્રેકેટમાં આવતા કરદાતાઓને આ વર્ષે 5 લાખ સુધીની ટેક્સમાં રિબેટ આપી ને સંપૂર્ણ મુક્તિ આપેલ છે. તે ઘણો સકારાત્મક પ્રતિભાવ મળશે. તેમજ સરકારનો વહીવટી ખર્ચમાં પણ તેનાથી ફાયદો થશે. આથી મોટા બ્રેકેટમાં આવતા ટેક્સ પેયરની પ્રમાણિકતાથી ટેક્સ ભરવાની જવાબદારી ઘણી જ વધી જાય છે. આભાર. હવે હું વિનંતી કીધું નથી એટલે કહેવાનું નથી. ઓકે, હું આવી હરેશભાઈ પાસે. હરેશભાઈ, મારો બીજો ક્વેશ્ચન છે, એક વેપારી તરીકે તમને સૌથી સરસ બાબત આ બજેટની શું લાગી? હા, એક તો જે 5 લાખ સુધીનું આપણને એમને માફી આપી એ ખૂબ સારું છે. સારામાં સારું પાસું ગણાય કે લોકોને રિટર્નની પણ એમાંથી પ્રેરણા મળશે
કે જે ગવર્મેન્ટ ભારત સરકાર એના ઉપર મેઇન ફોકસ આપતી હતી, અને એનાથી જે બાકી મૂડી અર્થતંત્રમાં આવશે તો અર્થતંત્રને પણ વેગ મળશે. આભાર આભાર. અને કે જે આપણા સિનિયર સિટીઝનોને બેંક અને પોસ્ટ વ્યાજમાં જે 10,000 પર વ્યાજ થતું એમાં TDS કાપવાની જે જોગવાઈ હતી એને બદલે સરકાર આગામી બજેટમાં 40,000 સુધી લઈ ગઈ, એ ખૂબ સારું કહેવાય. અને એનાથી આપણા જે સિનિયર સિટીઝનોની આવક અને વેપારી લોકોને પણ પ્રોત્સાહન મળશે. આભાર. વિજયભાઈ, આપની પાસે કઈ એક એવી બાબત કે જે તમને બજેટમાં સ્પર્શી ગઈ, બહુ સરસ લાગી? બહુ સર્વસામાન્ય છે વાત કે જે 5 લાખ રૂપિયા સુધીની મૂડી દરેક માણસ પોતાની બનાવી શકશે, એ પણ એક ફાયદાકારક છે. જીએસટી ની અંદર જે થોડી છૂટછાટો આપવામાં આવી છે એ પણ દરેક વેપારીને ફાયદાકારક થશે. આગામી દિવસોની અંદર જીએસટી ને વધુ ઈઝી બનાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી પણ ઘણા બધા ફાયદાઓ થશે. પણ એક વેપારી તરીકે હું એવું કહી શકું કે GSTR 1 અને 3 એ બે વચ્ચેનો ડિફરન્સ અને વાર્ષિક રિટર્નનો ડિફરન્સ, એના માટે જો સરકારે વિચાર્યું હોત તો ઘણું સારું હોત. એનું કારણ છે એક માણસ આજે એક મંથલી રિટર્ન ભરે છે, એક ત્રિમાસિક રિટર્ન ભરે છે અને એક વાર્ષિક રિટર્ન ભરે છે. જ્યારે ઇલેક્ટ્રોનિક યુગની અંદર તમે પ્રવેશી રહ્યા છો ત્યારે બધા જ ડેટાઓ એમની પાસે અવેલેબલ છે, તો શા માટે એ વાર્ષિક રિટર્ન વાળી વસ્તુ GSTR 9 ત્યારથી આ જે જુદા ફોર્મ ભરવાની જે પ્રક્રિયા એમાંથી પણ વેપારીને એક મુક્તિ મળે એ પણ ઘણી મોટી વસ્તુ રહેશે. સાહેબે કીધું એ પ્રમાણે કે દિવસે દિવસે કરદાતાઓની સંખ્યા 100% વધે. વેપારીઓને જે જીએસટી આવવાથી થોડી ઘણી જે તકલીફો પડી એ લોકો ધીમે ધીમે રેગ્યુલરાઇઝ થઈ જાય. ઓછા પેલા મૂકીને ફોર્મ્સ અને વેરાઓ તો ઠીક છે, અને બાકીની વિગત બને એટલી ઓછી થઈ અને સરળકરણ થાય તો એ મોટો ફાયદો હશે એવું મારું છે. ચોક્કસ. થેન્ક યુ વિજયભાઈ. અશ્વિનભાઈ, આમાં આપનો વ્યૂ, વેપારી તરીકે એક કઈ બાબત આપને સ્પર્શી ગઈ, ખૂબ ગમી? આ ઉપરાંત આ બજેટની અંદર જે સોશિયલ સિક્યુરિટી સ્કીમની જાહેરાતો કરવામાં આવેલી છે તે પણ ઘણી આવકારદાયક છે. વેલફેર બજેટ હોય છે અને એ વેલફેર બજેટની અંદર આપણે જે પહેલા જે ટ્રેડિશનલ બેનિફિટ આપવામાં આવતા હતા એની બદલે હવે સોશિયલ સિક્યુરિટી તરફ પણ કોન્સેપ્ટ વધતો જાય છે, એ પણ એક સારી બાબત છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આ વખતે વેલફેર બજેટ કહી શકાય, સોશિયલ સિક્યોરિટીનું પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે. ક્વેશ્ચન નંબર 3 વેરી ઇમ્પોર્ટન્ટ. હું અશ્વિનભાઈને જ વિનંતી કરીશ આ ક્વેશ્ચન લેવા માટે શરૂઆતથી, કે એક વેપારી આગેવાન તરીકે કઈ એવી બાબત છે કે જે તમારી આશા હતી પણ ફળીભૂત થઈ નથી બજેટ દ્વારા? એ આશાઓ તો છે હજી, પણ એમાં એવું છે કે વચગાળાનું નિયમ પ્રમાણેનું બજેટ હોવાથી અને એક દેશની અંદર એવો માહોલ કે પોલિસી લેવલની જાહેરાતો, ચૂંટણીનું બજેટ હોય, ચૂંટણીની હવે નજીક આવતી હોય, છેલ્લું બજેટ હોય ને ચૂંટણીલક્ષી બજેટ ન ગણાય જાય, એટલા માટે આ બધી વસ્તુ સ્કીપ કરવામાં આવી જાય, જેથી કરી બંને બાજુની ટીકાનો સામનો ન કરવો પડે. એટલે એમ આપણે આશા રાખીએ કે નવી સરકાર જે કોઈ આવે એ આ બધી વેપારીઓની જે કઈ રજૂઆતો અત્યારે જે જુદા જુદા માધ્યમો દ્વારા કરવામાં આવેલી હોય એના પ્રત્યે ધ્યાન આપી અને બોલ્ડ ડિસિઝન લે, સારા આપણે કરદાતાઓમાં વધુ વિશ્વાસ મૂકી અને જે છૂટછાટ આપવી જોઈએ. દાખલા તરીકે કેશ ટ્રાન્ઝેક્શન, આપણે કેશલેસ ઇકોનોમી બનાવી છે, પણ આપણે કેશના ઓપ્શન વિશે વિચારીએ તો કેશ જ્યારથી રૂપીસનું ચલણ આવ્યું ને ત્યારથી જ અર્થતંત્ર નો અસ્તિત્વમાં આવ્યા છે બધી જગ્યાએ, અને અર્થતંત્ર અસ્તિત્વમાં આવ્યા ને એને વિકાસની ગતિ જો કોઈ આપી હોય ને તો રૂપીસના ચલણે આપેલી છે, બેંક ચલણે નથી આપી. અને એ રૂપીસનું ચલણ એટલું બધું વ્યાપક છે કે ઈ કોઈ પણ માણસ હોય ને એ પણ એ વસ્તુને સમજી શકે છે રૂપીસના ચલણને. એટલે રૂપીસનું ચલણ જો 251 ની અંદર કાયદેસર રેકોર્ડ કરવામાં આવતું હોય કે 2 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન હોય કે બીજું કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય તો એ ટ્રાન્ઝેક્શનને બેંક ટ્રાન્ઝેક્શનને ફરજિયાત કાયદાથી બનાવી અને ઇમ્પ્લિમેન્ટ ન કરવું જોઈએ. જેમ તબક્કાવાર લોકોને એ વસ્તુ સારી લાગશે, એના પછી બેનિફિટ વધુ દેખાશે કેશલેસ ઇકોનોમીથી, તો લોકો એ તરફ વધારે વળવાના જ છે. પણ એની માટે દંડનીય જોગવાઈ કરી અને જે કઈ કાયદાનું પાલન કરવા સરકાર માંગે છે કોઈ પણ સરકાર, એ વસ્તુ ખોટી છે. કારણ કે જો આપણે એક વર્ગને આપણે એમાંથી ખેડૂત વર્ગને એપીએમસી માંથી માલના નાણાં છૂટછાટથી આપવામાં આવે છે, 2 લાખ ઉપરનું પેમેન્ટ પણ એને રોકડેથી કરી દેવામાં આવે છે.
જો ખેડૂતના હાથમાં એ પૈસા આવતા હોય એપીએમસી માંથી, તો પછી એ પૈસા એ રોકડ સ્વરૂપમાં જ વાપરવાનો છે. તો એ રોકડ સ્વરૂપમાં વાપરવાની એને છૂટ હોય તો પછી વેપારીઓને રોકડમાં વેપાર કરવાની છૂટ આપવી જોઈએ. માત્ર ખેડૂત વર્ગને શા માટે? બહુ આપનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે વેપારીને શું કરવા ખેડૂતો જેટલી મહત્વતા નથી આપવામાં આવતી. બહુ મહત્વનો પોઈન્ટ. હરેશભાઈ આપની પાસે આવીશ આ પ્રશ્ન. કઈ બાબત આપ અગાઉ જણાવી ચુક્યા છો 10,000 ની લિમિટ બાબતે, આ સિવાય કોઈ ઇમ્પોર્ટન્ટ? હા સાહેબ, એક તો જે આજે 5 લાખ રૂપિયાનું આપણને જે એમને રાહત આપી છે, 5 લાખ સુધી કમાય ત્યાં સુધી ટેક્સ માફી તરીકે 1.5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ, પણ 7 લાખ રૂપિયા હું કમાણો હોઉં તો 50,000 ના હિસાબે મારો સ્લેબ ઊંચો ગયો છે. તો આ જે છે એ સરકારે વેપારી પ્રત્યે, વેપારીઓ જગત પ્રત્યે રાહતની લાગણી આપી અને એને આ જ સ્લેબમાં લેવા જોઈએ એવી મારી ધારણા છે. પ્લસ અત્યાર સુધી 60 વર્ષ ઉપરના જે સિનિયર સિટીઝનો હતા એમને 8.5 લાખ રૂપિયા સરકાર આપતી. આ બાબતે આમાં એ લોકોની પણ થોડી મર્યાદા વધારી આવકની, અને સરકારે એમના પ્રત્યે પણ એક લાગણી દર્શાવી છે. ફરીથી અમારા ચેમ્બર જેતપુર માર્કેટ યાર્ડ તરફ હું ભારત સરકાર અને જે આપણા નાણામંત્રી છે અને વડાપ્રધાનને આ બદલ અભિનંદન આપું. આભાર. વિજયભાઈ આપનો ટેક આમાં આ ક્વેશ્ચન ઉપર કઈ બાબત હોત તો તમને વધુ ગમત બજેટ? કેન્દ્ર સરકારની આ છેલ્લા બજેટમાં જે એક શરૂઆત કરી છે બજેટની, અને બજેટની અંદર જે રાહત દેવાની શરૂઆત કરી છે એને એ પોતાના નિયમોને આધીન અને સમય સંજોગોને કરવામાં પણ એક વાત થઈ છે, સારી શરૂઆત થઈ છે, સફળ શરૂઆત. એટલે હું અંગત રીતે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આ બજેટને બિરદાવું છું. અને સાથોસાથ આ જેટલું સરળીકરણ બધા જ નિયમોનું થાય, ટેક્સીસનું થાય, એવું આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ, આશા રાખીએ નવી સરકાર આવે એ પણ આ ચિલ્લા ચાલે અને દિન નવા સુધારા કરે. એમાં વધુમાં વધુ ધ્યાન જેમ નાના વેપારી આવકદારો પર કર્યું એમ સમગ્ર આલમ પર પણ ધ્યાન આપે. કારણ કે જેમ દેશ લક્ષી છે એની સામે વેપાર પણ આ દેશ લાખોની સંખ્યામાં કરી એમને પણ આ રાહ એવું ઈચ્છું. વિજયભાઈ, વેરી ટ્રુ. આપ તમામે જે રજૂઆત કરી ઉપરાંત એક વધારે હું એમાં કરવા માંગુ છું. એક કર એડવોકેટ, એક કર અધિવક્તા તરીકે અમે ચોક્કસ આશા રાખતા હતા કે લેટ ફી જે લેવામાં આવી રહી છે ઇન્કમ ટેક્સ રિટર્ન બાબત, આ ચોક્કસ રોલ ઓવર થવી, રોલ બેક થવી જોઈએ. કારણ કે આ લેટ ફી અસંખ્ય ખૂબ મોટી એમાઉન્ટમાં ભરાવામાં આવેલ છે. ક્યારેક ટેકનિકલ ડિફિકલ્ટીના કારણે પણ લેટ ફી ભોગવવી પડતી હોય છે. તો જીએસટીમાં જેવી રીતે લેટ ફી માફ કરવામાં આવી છે, ચોક્કસ ઇન્કમ ટેક્સમાં આ પ્રકારની લેટ ફી માફ થવી જોઈએ એવું અંગત રીતે માનું છું. અને આશા રાખું છું કે નોટિફિકેશન વડે પણ હજુ આ લેટ ફી રોલ બેક કરી લેવામાં આવે. લાસ્ટ ક્વેશ્ચન બટ નોટ ધ લીસ્ટ, સાહેબ હું વિનંતી કરીશ અમારા ઝીંઝુવાડિયા બ્રધર્સ સાહેબોને કે શરૂઆત તમારાથી કરી કે બજેટને તમે 100 માંથી કેટલા માર્ક્સ આપશો? 2019 નું બજેટ એ મધ્યમ કરતા હતા અને નાના ખેડૂતો, મજૂરો, નાના સામાન્ય માટેનું બહુ આવકારદાયક સારામાં સારું આપેલું છે. અને ઇન્કમ ટેક્સ રિફોર્મેશનમાં આવકની મર્યાદા 150 રૂપિયા ઘટાડી અને એ એટલા માટે ઓવરઓલ આઉટ ઓફ 100 75 માર્ક્સ છે. 75. થેન્ક યુ. અશ્વિનભાઈ આપ શું કહેશો? આપણે 80% માર્ક્સ ઓવરઓલ બજેટના. કેટલા માર્ક્સ કીધા આપે? 80% માર્ક્સ. કારણ કે પોલિસી લેવલની કોઈ વેટિંગ કરવાની આવતી નથી. એને એક્ઝમ્પશનમાં અત્યારે નીકળી જાય છે. બધા જે ડિફિકલ્ટ ક્વેશ્ચન હતા, બીજા બોર્ડ લેવલના કઈ જવાના હતા, એને સ્કીપ કર્યા છે એટલે એને માર્ક્સ વધુ મળે છે. જો એને સ્કીપ ન કરવાના હોય તો કદાચ એની કસોટી વધુ સારી રીતે થાય. ફાઇન, થેન્ક યુ. જીતુભાઈ આપ કેટલા માર્ક્સ આપશો? 87. ફાઇન, થેન્ક યુ. હરેશભાઈ ફાઇનલ ટેક, હાઉ મેની માર્ક્સ આઉટ ઓફ 100? સાહેબ હું ફરીથી બહુ નમ્રતાપૂર્વક કહું કે આટલા વર્ષોમાં ન આવ્યું હોય એવું વેપારી ઉદ્યોગ જગત માટે સરકારે ઝીણામાં ઝીણી વસ્તુની ચીવટ અને સર્વગ્રાહી કહેવાય. મારા હિસાબે અભિનંદન સાથે કદાચ પ્લસ જગ્યા હોય પણ 100% હું માર્ક આપું છું. ફરી ભારત સરકારને બિરદાવું છું. વિજયભાઈ આપનો ટેક. બસ હું એમની સાથે સહમત છું કે આવા વિપરીત સંજોગોની અંદર
પણ સરકારે આટલી બધી સરસ કામગીરી જે કરી છે અને એક દિશા આપી રહ્યા છે એમના કારણે આમાં સાહેબે કીધું એ પ્રમાણે એમને સંપૂર્ણ પેલું ન કરી શકાય, પણ 100% વાતને બિરદાવું છું. થેન્ક યુ વિજયભાઈ. દર્શક મિત્રો, આપ સૌ જોઈ શકો છો કે એકંદરે બજેટથી અહીંયા તમામ પધારેલા મહેમાનો સંતુષ્ટ છે. હા, થોડી અમુક બાબતો એવી છે કે જો સામેલ કરવામાં આવી હોત તો ખુશી બેવડાઈ ગઈ હોત, પણ એકંદરે બજેટને બધા બિરદાવે છે. આપ સૌ દર્શક મિત્રોનો અમે સૌ આભાર માનીએ છીએ કે તમે અમને આ પ્રકારના નવા ટોપિક્સ આપી અને વિડીયો લાવવા પ્રેરણા આપો છો. હું સૌથી ઇમ્પોર્ટન્ટલી આ તમામ મહેમાનોનો આભાર માનું છું કે તેમણે પોતાના વ્યસ્ત ટાઈમમાંથી ટેક્સ ટુડે ના વિડીયો રેકોર્ડિંગ માટે સમય ફાળવ્યો છે. તમામને ખાસ આભાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.